અત્યારમાં છે ને રોટલા કડવાશ મારે. આજ જાઉં ગામમાં તો અજીતને છે ને રોટલો ગરમ નહીં ભાવે, ટાઢો રોટલો ભાવશે. એક રોટલો ચડી ગયો અને યાદ આવ્યું, એક રોટલો મારો. નાના બહુ મોટા રોટલા નહીં કરું, નાના નાના રોટલા. પછી છે ને ગેસે કાચા રહીએ. બહુ આપણે ચૂલો હોય ને, બળતણ વાળો ચૂલો, ગામડામાં જે રોટલા આપણે દેશી ચૂલે રોટલા કરીએ, એ રોટલા ખાવાની તો ઓર મજા આવે. મોટા મોટા તાવડી કઢા કડકડિયા રોટલા, સવારમાં ગર ને ઘી કા દહીં ને રોટલો, ચટણી નાખેલી સલી, એ રોટલા ખાઈએ એટલે મોજ પડી જાય. પણ આ તો બપોરે છે ને જો ગરમ રોટલો હશે તો અજીત નહીં ખાય. અને ગામમાંથી આવતા થાય મોડું, અત્યારે છે સિઝન દિવાળીની, એટલે ટ્રાફિક એ જોરશોરમાં હોય, કોઈ જવાબ નહીં દે. આખા વર્ષમાં ગામમાં ગઈ જ નથી, તો નાનું મોટું મુખવાસ ને એવું બધું લેવું છે, થોડુંક કંઈક થોડી ઘણી ઘરમાં ઘટતી વસ્તુને. તો કપડાં ધોઈ લીધા, કચરા પોતા કરી લીધા. હવે છેલ્લે મૂકો ફટાફટ રોટલા. આજે છે ને ગાયનું એટલું સરસ મજાનું દેશી ઘી, આખો આપણે રકાવી દઈએ ને રોટલો તો આમ ચીકણો ન રહીએ, કૂણો માખણ જેવો થઈ જાય. ટાઢો હોય ને તો એ આપણે ડાઢું બાઢું હલતા હોય, ચોરી નાખ્યો હોય તો સરસ મજા આવે રહાવાનું શાક જરાક થોડું કરીએ તો. આજે શાકનું તો હજી કાંઈ ઠેકાણું નથી, આવીને માર્કેટેથી લેતી આવીશ એટલે ફટાફટ. તહેવારમાં છે ને એવા ખેંચાઈ જાય ને કે એની વાત જવા દો. રોટલામાં અમારા 2 જણાને એક બે 3 કૂતરાઓના. આજે છે રોટલી હજી નથી કરી, એટલે કૂતરા હાટું જ રોટલો કરી નાખું. ચાપલી હાટું પછી ચાપલી હમણાં સવારે ખાતી નથી, ખબર નહીં હું તકલીફ હોય, એટલે ચાપલી હાટું રોટલી કરી નાખું બપોરે પછી, એટલે ખાય. બપોરે જ ચાપલી ખાય ખાવું હોય તો, નહીંતર ન ખાય. ચારી અને બાજરાનો લોટનો ડબરો ભરી લીધો હતો, એટલે આપણે ટાણે ટાણે ચારવું નહીં. બાજરો ઓછો ખાઈએ, બાજરો ઓછો ખાઈએ, પણ ભાવે ખરી શિયાળામાં બાજરો. આપણે કહેવાય કે દહીં, ઓરો, બાજરાનો રોટલો, ચટણી, લીલી સરસ મરચાં અને ફોદીનો બધું નાખેલી, મજા આવી જાય. ખબર નહીં કેમેરામાં કંઈક કંઈક છે ને ધૂંધળા જેવું મને દેખાવા માંડ્યું છે. ઉપરનો મારો કાચ જે છે ને એ પડી ગયો હતો, તો એમાં થોડાક સ્ક્રેચ થઈ ગયા છે. ક્યારેક ક્યારેક મને એવું લાગે કે કેમેરામાં હરખું દેખાતું નથી. બેનોને દિવાળી આવે એટલે કંઈક ને કંઈક તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. મસ્ત રોટલા કરી લીધા, પછી 2-3 કરીને પછી નિરાતે મળીએ, આગળ વાત કરીએ. સીતારામ બધાયને. વહેલી સવારના ભાગી ગયા છે. વહેલી સવાર તો ના કહેવાય હવે, 7:45 ઉઠી હતી તો વહેલી, પણ એક ડોલે કપડાં ધોયા. આજે છે ને મશીનમાં નતા નાખવા, થોડાક વ્હાઈટ કલરના કપડાં હોય, પછી મારા ડ્રેસ હોય, અને ડ્રેસ જે છે ને હોય કોટનના, એટલે કોટનના ડ્રેસ થઈ જાય હા વ્હાઈટ કલરના. આપણે એક તો મોંઘા કપડાં લેતા હોય અને એ મશીનમાં નાખી દઈએ તો થઈ જાય હાવ ગંધારા. એટલે કલાક લગી કપડાં ધોઈ અને નવરી થઈ અને ચાય નહોતો પીધો. ચા પી ને પછી હવે મેં કીધું વિડીયો બનાવું અને આગળ વાત કરીએ. જાઉં છે આજ ગામમાં. આજે છે 11 આજથી 11, 12, 13, 14 અને દિવાળી વચ્ચે આવશે ધોકો, અને પછી બેસતું વરસ. એટલે 5-6 દિવસ આ વરસના છે. આ વરસની અંદર આપણે ઘણી બધી ભૂલો કરી હશે, ઘણા બધાના મન જે છે એ આપણે કારણે દુખાય છે, ઘણાને આપણે કારણે તકલીફ થઈ છે. ભગવાન ભોળાનાથ અને આદિદેવી શક્તિના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા બધી જ ભૂલો જે છે એ માફ કરજો, અને હવે નવા વર્ષના દિવસે અને આખું વર્ષ નહીં, આખી લાઈફ અમારાથી ભૂલથી પણ કોઈ ભૂલ ન થાય એવી સતબુદ્ધિ આપજો. તો વિડીયોની અંદર આગળ બન્યા રહેજો. થોડુંક કામ જે છે એ પતાવી લઉં. ગલુડિયા જે છે એ ગલુડિયા તો નહીં, પણ ગલુડિયાની માં જે છે એ જ્યારે મારી ખખડ ભપડ અત્યારે થઈ ને, અત્યારે લગી જારી બંધ રાખી હતી મેં, તો ખખડ ભપડ કરે. ખાવાનો ટાઈમ થઈ ગયો છે ને, તો એને જમવા દઈ દઉં અને પછી આગળ મળીએ. ચડી ગયા મારા રોટલા, કેવા થયા એ ચોક્કસ કમેન્ટમાં કહેજો.
હવે હારા ન થાય ને તો મને મારવી પડે. ચાલી હવે 49 વર્ષ પૂરા થયા ને 50મું બેઠું, હજી એક ચડેસ. 4 રોટલા તો ગણાય. 2 જણા, 2 કુતરાવના હજી ચાપલી હાટું તો મારે રોટલી કરવી છે. અત્યારમાં છે ને રોટલી થોડીક કરી નાખું ને તો આખો દી ચાપલી ના લે. આળસ નથી કરવી, અત્યારમાં જ કરી લેવી છે એટલે નિરાત આખો દિવસની. 3 રોટલા રોકાવી દીધું. જો ઘીનું ખાબડિયું ભરી દીધું ને, સરસ એવા ને એવા કૂણા ને કૂણા રહે. આપણે જેટલું ઘી અત્યારે વધારે ખાઈએ ને એટલું આપણે સેહત માટે સારું. અત્યારની પ્રજા જે છે ને ઘી ખાતી નથી. આપણે ગમે એટલા કહીએ ને કે ઘી ખાવ તો એમ કે હાથ ભરાઈ રહીએ ને મજા નથી આવતી. પછી દીકરીઓ માટે તો ખાસ ઘી જરૂરી છે. આપણે બહેનો માટે આ 1 રોટલો ચડી જાય એટલે પછી નિરાત. રસોડું સાફ કરવાનું બાકી છે, પછી થોડીક રોટલી કરી લઉં. આપણે બંનેના કામ ખૂટે નહીં. દીકરીઓને છે ને ખાસ ઘી ખવડાવવું, કારણ કે અત્યારથી એવા નહીં થાય ને તો પછી જ્યારે જરૂર પડશે ને ત્યારે એને ઘીનો ઓપકો ચડશે. અને પછી ઘી વિનાનું આપણા જેમાં વાહન હોય અને એની અંદર ઘીના ઓઇલ ન પૂરીએ અને વાહનમાં કીચડ અવાજ આવે, એમ આપણા હાથ પગના હાંધા અત્યારે દુખે છે ને, જો બીજું કાંઈ કારણ નથી. અત્યારે સૌથી વધારે જે છે ને શરીર માટે દેશી ચોખ્ખું જો ઘી મળી જતું હોય તો અમે તો પોર નથી કરતી, પણ 2 જણા છીએ ને તોય 2-2.5 કિલો ઘી આખા મહિના. હજી તો કંઈ બહુ બનાવતી નથી. તે દિવસે છે ને શીરાની અંદર મેં થોડુંક ઓછું ઘી નાખ્યું હતું, નહીંતર તો વધારે નાખું. કેમ કે ત્યારે છે ને અજીતને બહુ શરદી ને કફ ને ઉધરસ ને હતા, અને મને બહુ શરદી ને કફ ને ઉધરસ હતા, એટલે ગળું શેકાવાથી જ મતલબ હતો. એટલે થોડુંક ઓછું, નહીંતર ઘી તો જેટલું વધારે આપણે ખાઈએ ને એટલું વધારે આપણી સેહત માટે સારું. અને બહેનોને અત્યારે નથી પાલકની ભાજી ભાવતી, નથી રીંગણાનું શાક ભાવતું. આપણી દીકરીઓની વાત કરીએ કે નથી એને કંઈ સારી વસ્તુ ભાવતી. પછી અત્યારે આપણે જઈએ કે મોટા થઈએ ને થોડીક ઉંમર લાયક થઈએ ને પરણાવે ને પછી પેલું સંતાન જન્મે ને એટલે સિઝેરિયન કરવું પડે. અટાણે લગભગ 90% કેસની અંદર થઈ ગયું કે દીકરીઓ નમાલી થઈ ગઈ છે. અને કદાચ અમુક વખતે બાળકનો કંઈક ફોલ્ટ હોય કે આડાવડું કે હોય તો પ્રશ્ન નથી, પણ લગભગ આપણે જોઈએ ને કેસની અંદર આવા પ્રોબ્લેમ થાય છે. પછી ડૉક્ટરને તો હું પડી હોય ભાઈ, જણવાવાળીને જોર ન હોય તો હુંયાણી શું કરે. અને વણમેગી સલાહ અટાણે કોઈને અપાય નહીં, કોઈને ગમતી નથી. આપણે કોઈને કંઈ કહીએ કે આ ખાજો ને આમ કરજો ને તેમ કરજો ને થોડુંક આવું કરજો ને તો કોઈને ગમે નહીં. એટલે ખાસ આપણા માં જે છે ને દીકરીને કહે ને તો એને વાંધો નથી આવતો. એટલે નાની ઉંમરની અંદર આપણું સંતાન હોય ને એમાં ખાસ દીકરી હોય તો ના ખાય તો એને આ ખાવાના ફાયદા આપણે સમજાવી શકીએ મા તરીકે કે દીકરીએ જો આ ખાવું જોઈએ, આ ખાવું જોઈએ, આ ખાવું જોઈએ, આ ખાવાથી આમ થાય, આ ખાવાથી આમ થાય. અને આપણા શરીરના અંગે અંગ જે છે ને એ આપણા સારા બને. અત્યારે મને 49 વર્ષ થયા. અત્યારે મારો દીકરો જે છે ને 32 વર્ષ 32 મહિને ચાલે છે. એટલે નાની ઉંમરની અંદર આપણે છોકરાઓ મોટા થઈ ગયા હોય. જો હવે છોકરા આપણાને મોટા કરવાના થાય ને તો હવે બહુ ટેન્શન આવી જાય. એટલે બધું બહુ અઘરું છે ટૂંકમાં. જીવન આપણે જેટલું માં ધારીએ ને એટલું સહેલું નથી. જીવનની લડાઈ તો બહુ અઘરી છે. અને એ તો જે મેદાનમાં થોડાક ઓલા ન પૈરણ્યું હોય ને દીકરા ને દીકરીયું, ત્યાં સુધી જે છે 4 દિન કી ચાંદની ફિર અંધેરી રાત. શરૂની અંદર બધાને બહુ આનંદ ને મોજ ને શોખ ને આમ બધું આવતું હોય. રોટલો ચડી ગયો, તાવડીમાંથી કાઢી લઉં. એક કડકડિયો કરવો પડે એના માટે થઈને, એટલે થોડીક વાર તાવડીમાં રાખ્યો હતો. તો જીવન આવું જ છે ભાઈ. જીવનને જેણે સમજી લીધું એણે આ જિંદગી સમજી લીધી. અને ખાસ તો તમને કહું ને તો આપણે છે ને દીકરીને થોડુંક સહન શક્તિ કરતા શીખવીએ. બધી બાબતની અંદર બધી છૂટછાટ દીકરીને નાને ઘરથી આપી દીધી હોય. એક વાલી મને એમ કહેતા હતા કે બેન, મા બાપની ઘરે આરામ નહીં કરે તો પછી એને સાસરે કોણ કરાવશે, અને સાસરે તો એને કરવાનું જ છે ભાઈ કે બેન જે હોય એ. અત્યારે જે છે ને દીકરીઓ હોશિયાર બહુ છે. મા બાપની ઘરે જ કામ કરશે, સાસરાની ઘરે નહીં કરે. એટલે ટેન્શન રહ્યોમાં તમે શીખવાડો ખાલી, કમસે કમ એના પતિ પત્નીનું અને એના છોકરાઓનું એની આવનારી પેઢીને તો એ સાચવી લે ને તો એ ઘણું. તો દીકરીઓ જેને હોય માફ કરજો, પણ સારા સંસ્કાર અને જે મા બાપને દીકરીને આપણે કહેવાનું કે જેમ તારે અમને રાખે એમ તારા મા બાપને રાખ, તો વાંધો ન આવે. મોડું થાય છે, હવે મારે થોડુંક કામ પતાવી લઉં. અને વાગી ગયા છે
8:15 જેવું થવા આવ્યું છે. હજી થોડું ઘણું ઉપરનું કામ બાકી છે, કપડાં સુકાવા જવાનું બાકી છે, તો કામ પતાવી અને પછી વેલેરી નીકળી જાઉં ગામમાં. તો તડકો થાય પહેલાં ગામમાંથી આવતી રહું અને થોડીક વસ્તુ લેવાની છે તો લઈ આવું. ગામનો વિડીયો હું ઓછો શૂટિંગ કરું કારણ કે ટ્રાફિક બહુ હોય, એકલી જવું છે એટલે લખવા જ ભેગો નહીં આવે. આશાને ટાઈમ નથી અત્યારે, એ કામ કરે છે તો ઉજાળા દિવાળીના બધાને કોઈને હેરાન ન કરાય ઘડીએ ઘડીએ, એટલે કોઈને કેવું નથી ને ચાની મની વહી જઈશ હમણાં એકલી. આવજો બધાય, સીતારામ.